મારે બાપુ છે ને દાંપત્ય જીવન તરફ જવું છે થોડું. એ પછી મારે એક ટોપિક બાપુને પણ સવાલ કરવો છે, બિઝનેસને લગતા પણ સવાલ કરવો, કારણ કે ભણતર પછી ફાઇનલી તો આપણે કમાવાનું જ વિચારતા હોઈએ છીએ, પણ મારે દાંપત્ય જીવન તરફ એટલે જવું છે કે જેમ કે મેં હમણાં વચ્ચે બાપુ આપણે બેઠા ત્યારે પણ મેં વાત કરી કે એક રિક્ષાની પાછળ કેટલો ત્રાહિત વ્યક્તિ હશે પોતાની પત્નીથી, પરોઈબેન બેઠા પણ તે છતાં પરોઈબેન હું વાત કરું કે રિક્ષાની પાછળ કવિતાની 2 પંક્તિ લખેલી કે ના પિયર ના સાસરે હનુમાનજીના આશરે. બરાબર, તો આ તો ખાલી હસવાની વાત થઈ, પણ મેં એવું જોયું છે પરોઈબેન ખાસ તો કે ઘણી વખત તો એવા દાંપત્ય હોય છે, એવા પતિ પત્ની હોય છે કે જે લોકો પ્રેમ લગ્ન કર્યા હોય અને લગ્નના 5, 7 કે 10 વર્ષ પછી ઝઘડા થવાના શરૂ થઈ જાય. અને હું તો ખાલી પ્રેમ લગ્નની જ વાત નથી કરતો, ઘણી વખત અરેન્જ મેરેજ હોય, ચલો ને, પણ 10, 12 કે 13 વર્ષ તો બહુ થઈ ગયા પછી એ પ્રેમ ઘટવા કેમ માંડે છે, એ ઝઘડા શરૂ કેમ થઈ જાય છે, એમની વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન કેમ આવવા માંડે છે, તો આનું કારણ શું છે બાપુ? આનંદ એ વાતનો છે કે કવિ રિક્ષાની પાછળની શાયરીઓ વાંચે છે. હું હંમેશા મને કોઈ મહારાષ્ટ્રીયન ફેમિલી મળે ને તો હું હંમેશા કહું કે મને મરાઠી આવડે છે, આઈ તુજા આશીર્વાદ, આટલું આવડે છે, કારણ કે એ પણ ક્યાંક ને ક્યાંક રિક્ષાની પાછળ લખેલું હોય છે. ખરું. પણ તમે જે વાંચ્યું એ બહુ સરસ, જેની પણ રચના છે કે ના પિયર ના સાસરે હનુમાનજીના આશરે. સાચી વાત તો એ છે સાહેબ કે હનુમાનજીનો જો આશરો હોય ને અને હનુમાનજીનો હાથ હોય ને તો જીવનમાં બેડો પાર થઈ જાય છે, કારણ કે આ જમાનામાં અત્યારના સમયમાં જો કોઈ જાગતા દેવ હોય ને તો એ હનુમાનજી છે. વાહ, બિલકુલ સાચી વાત બાપુ. હવે એની અંદર આપણે હનુમાનજીની ક્યારેક વાત નીકળશે તો આપણે એની પણ વાતો બહુ સરસ કરીશું, હનુમાન ચાલીસા વિશે પણ જાણ કરીશું. પણ અત્યારે તમારો જે પ્રશ્ન છે કે ભાઈ પતિ પત્ની, માની લો કે કોઈ એક છોકરો અને છોકરી લવ મેરેજ કરે છે અથવા તો અરેન્જ મેરેજ છે, ફેમિલીમાંથી એનું નક્કી થાય છે અને મેરેજ થાય છે, તો કદાચ શરૂઆતના દિવસોમાં સારું જાય છે, પણ પછી માથાકૂટ થાય છે. તો વાત એવી છે કે હું એક રમૂજ વાત કરું છું કે બહુ જ બધા લોકો એવું માને છે કે લવ મેરેજ લગભગ ડિવોર્સમાં પરિણામે છે. તમે જોજો એવું લોકો વાતો કરતા હોય છે કે 90% લોકો લવ મેરેજમાં ક્યાંક ને ક્યાંક આગળ જતા છૂટા પડે છે. તો હું આવો એક દાખલો આપું છું રમૂજમાં કે લવ મેરેજ એનો મતલબ એ થયો કે છોકરો અને છોકરી બંને એકબીજાને જાણતા હોય છે, બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે, બંને એકબીજાના માટે એવા વચનો આપતા હોય છે કે તેરે લીએ મેં કુછ ભી કર સકતા હું. પણ ઘણી બધી વખત એવું પણ બને છે છોકરો કે છોકરી એકબીજાને ઇમ્પ્રેસ કરવા માટે મોટી વાતો કરતા હોય છે. હવે એમાં એક સરસ મજાનો દાખલો આપું કે છોકરો એવું કહેતો હોય છે, છોકરો જ્યારે છોકરીના પ્રેમમાં હોય છે અને બંને જણા પતિ પત્ની નથી, માત્ર એકબીજાના પ્રેમિકા છે અને ફરે છે, હરે છે, દુનિયાની એને પરવા નથી, તે વખતે છોકરો મોટી વાતો કરે છે કે ડાર્લિંગ, આખા દિવસમાં 3 વાર તો હું સ્નાન કરું છું. શું કહે છે? આખા દિવસમાં 3 વાર તો હું સ્નાન કરું છું, એને ઇમ્પ્રેસ કરવા માટે. સવારે નવું છું, બપોરે નવું છું, રાત્રે ઘેર જઈને નવું છું, તને મળવા આવું ત્યારે નવું છું. આ બધી એક દાખલો છે. પછી જ્યારે એ બંને જણા પતિ પત્ની બને છે ત્યારે એ બેનને ખબર પડે છે કે ભાઈ એક દાડામાં 3 વાર નહીં, 3 દાડામાં 1 વાર નાય છે. તો આ એક દાખલો છે. આવી ઘણી મોટી થઈ હોય છે. હું તો આ જ ખાઉં ને, હું તો આમ જ કરું ને, મને તો આ દૂધ જ જોઈએ ને. તો આ બધી જ્યારે મોટી કરી હોય છે એમાંથી નાના પ્રોબ્લેમો શરૂ થાય છે, અને એ નાના પ્રોબ્લેમો મોટું સ્વરૂપ ધારણ કરે છે. બિલકુલ બરાબર. તો સૌથી પહેલી વાત તો એ છે કે જો તમારે કોઈના પ્રેમમાં તમે પડો છો તો સૌથી પહેલાં તો એ છે કે તમે પોતે એવા વફાદારીપૂર્વક એની સાથે સંબંધ રાખો કે એમાં તમારે ક્યાંય કંઈ ખોટું ન બોલવું પડે. અને બીજી એક વાત યાદ રાખવા જેવી છે કે જ્યારે તમે પતિ પત્ની બનો છો તો એકબીજાને માન સન્માન આપવાનું રાખજો. સાહેબ, એકબીજાને માન સન્માન આપશો ને, આમાં ક્યાંય ગ્રહોની વાત નથી. આમાં મેં તમને પહેલા પણ કીધું કે એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે, સાયકોલોજીની જરૂર છે, સમજણની જરૂર છે. કોઈ એક છોકરી જ્યારે બધું છોડીને તમારા ઘરે આવી છે, તમારા ભરોસે, તમારા સહારે
છોકરી પણ એજ્યુકેટેડ છે, ભણેલી છે, ગણેલી છે, કદાચ એવું બને કે તમારા ઘરના નીતિ નિયમોમાં એ હજી ઢળતા એને વાર લાગે, પણ એને સપોર્ટ કરો. બીજા જ દિવસથી તમે એવું ના કહો કે મારા મમ્મી જેવી તું દાળ નથી બનાવતી. આ તો બહુ બહુ જૂનો સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. તો આ ન કરો. બસ માત્ર હું એટલું જ કહેવા માંગુ છું કે જો તમે અરેન્જ મેરેજ કર્યા છે કે તમે લવ મેરેજ કર્યા છે, પતિ પત્ની તરીકે એકબીજાને માનપાન આપવાનું રાખશો. મેં તો અત્યારે એ પણ જોયું છે. હું કોઈના ઘરે વાસ્તુ કરવા ગયો હતો, તો આમ મારો નિયમ એવો છે કે મારે કઈને ત્યાં વાસ્તુ કરવા જવાનું હોય તો ઘરનું ફેમિલીનો કોઈ પણ મેમ્બર મને લેવા આવે. મને કોઈ લેવા આવ્યું, એ જે ફેમિલી હતું એમના દીકરા મને લેવા આવ્યા. હું એમને ત્યાં વાસ્તુ કરવા ગયો. હું અંદર ગયો, એમના ઘરમાં ઘૂસ્યો તો મેઇન હોલમાં હિંચકો હતો અને હિંચકા ઉપર એક બેન બેઠા હતા. અને હું ગયો એટલે એમણે હિંચકા ઉપર હિંચતા જ મને કીધું આવો. હિંચકા ઉપર હિંચતા એમણે મને કીધું આવો, અને પછી તરત બૂમ પાડી, જયંતી બાપુ આવી ગયા. પછી એમણે એવી બૂમ પાડી કે જયંતી બાપુ આવી ગયા. મને બેસવાનું કીધું, હું ત્યાં બેઠો, એ બેન તો હિંચકા ઉપર જ બેઠા. એટલી વારમાં જયંતી સુટેડ બુટેડ જયંતી નીકળ્યા. સરસ મજાના કપડાં પહેરેલા, સુટેડ બુટેડ હતા, અને ટ્રે લઈને આવ્યા, પાણી લઈને આવ્યા. ત્યારે મને ખબર પડી કે આ તો એમના હસબન્ડ છે. અરે બાપરે! સાંભળજો, એમના હસબન્ડ હતા. અને થોડી વાર પછી ત્યાં ત્યાં કામ કરતો માણસ આવ્યો. અને માણસ આવ્યો ત્યારે એ બેન હિંચકા ઉપરથી ઊભા થયા અને કીધું કે રામજીભાઈ, આજે મહેમાન આવ્યા છે ને તો થોડી વાર રોકાજો ને. રામજીભાઈ, મહેમાન આવ્યા છે તો થોડી વાર રોકાજો ને. તો આ બધી વસ્તુમાં ક્યાંક મને એવું લાગે છે કે તમે એકબીજાની સાથે એવા સંબંધો રાખો કે જેમાં માન સન્માન જળવાય. એકબીજાની ઉપર વિશ્વાસ રાખો. જો આટલું કરશો તો ગ્રહોની ક્યાંય વાત નથી આવતી છૂટાછેડામાં. આ તો તમે અમારી પાસે આવો ને એટલે અમે તમને કોઈ પણ ગ્રહોના નામે ક્યાંક ને ક્યાંક વિધિ વિધાનમાં પાડીએ અને અમે અમારું તરભાણું ભરીએ. ક્યાં વાત છે? માટે આ યાદ રાખવું જરૂરી છે કે જો તમારા વચ્ચે ક્યાંય પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો પહેલાં તમે બંને જણા બેસીને તમે એકબીજાને સમજો અને એકબીજાને માન સન્માન આપવાનું ચાલુ કરશો તો જીવનમાં ક્યારેય પણ છૂટાછેડા સુધી, ડિવોર્સ સુધી વાત નહીં પહોંચે. અને નહીં. ક્યાં વાત છે! વાહ વાહ! દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. 30 વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જળતર. You can solve all your problems by yourself. વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો.